વજન જેને બી વધારે હોય છે એ એમને શું થોડી થોડી તો ચિંતા થતી જ હોય છે, અને ના ચિંતા થતી હોય તો બી ચિંતા કરવી જોઈએ, કેમ કે જેને બી વજન વધારે હોય છે એને શું છે કે આગળ જતા એને તકલીફ તો થવાની જ હોય છે. હવે એટલે જે લોકો વજન ઘટાડવા માંગે છે તો એમને થોડું ઘણું શું છે કે પોતાના કેલેરી વિશેનું નોલેજ હોવું જોઈએ. હવે આપણે સિમ્પલ પૂરેપૂરું ઓછા સમયમાં કહેવાનું છે મારે, એટલે પૂરેપૂરું તો નહીં કહી શકું, પણ તમે કેલરીનું ડાયટ વિશે તમે થોડું થોડું આપણે નોલેજ આવવું જોઈએ આપણને. તો કે તમે વજન જો તમારું ઘટાડવું હોય, આમ જનરલી 1700-1800 ની કેલરી આપણે દિવસમાં જરૂર પડતી હોય છે. આપણે આપણા જે રૂટીન નોર્મલ જે આપણું કામકાજ કરતા હોય, જે હેવી વર્ક કરતા હોય એમને તો 2500 ની આસપાસ જરૂર પડે, પણ જનરલી આપણને બધાને 1700 ની આસપાસ જરૂર પડતી હોય છે. તો આપણે શું છે 2200-2300 કેલરી લેતા હોય છે બધું આમને. તો જો કદાચ આપણે વજન ઘટાડવું જ હોય તો આપણે 1000 ની આસપાસ કેલરી લેવી પડે તો આપણું વજન ઘટે. એટલે એ બી કેટલા ટાઈમ તમે મહિનો 2 મહિના લો તો ફરક પડે, કે 15-20 દિવસમાં ફરક ના પડે. તો એમાં તમારે શું યાદ રાખવાનું, એટલે કે 1000 ની આસપાસ કેલરી જવું હોય તો તમે શું છે સિમ્પલ એક ટાઈમ થોડું થોડું એક રોટલી એક દાળ ભાત, કે સિમ્પલ એક ટાઈમ બી થોડું થોડું લો ને તો તમે 600-700 કેલરી થઈ જતી હોય છે. તો આજે થોડું ટૂંકમાં ધારો કે તમે સાંજે સૂરજ ડૂબતા પહેલા જમી લો, તો તમે સાંજની વાત કરીએ છીએ આપણે, એક રોટલીમાં તેલ ના લગાવ્યું હોય તો 100 કેલરી ગણો. પછી શાકમાં કેલરી ઓછી હોય છે પણ આપણે તેલ નાખીએ છીએ ને, મસાલા નાખીએ એટલે એ બી 100 કેલરી ગણો. એક વાટકી દાળ લઈએ તો એમાં 100 કેલરી ગણો. હવે રોટલી કે કદાચ ભાત તમે લો તો એ બી 100 કેલરી ગણો. એટલે શાક રોટલી દાળ ભાત એમ કરીને તમે 400 કેલરી ગણો. કદાચ તમે દહીં લો, છાશ લો તો એ બીજી 60-70 કેલરી ગણો. અને કદાચ બીજું કઈ એક્સ્ટ્રા કઈ રોટલી બોટલી લો એમ કરીને તમે સાંજે તમારી 600-700 કેલરી પૂરી થઈ ગઈ. હવે તમારે આખો દિવસમાં બીજી 300-400 કેલરી લેવી હોય તો સવાર તમે ઉઠો તો શું 0 કેલરીમાં ટ્રાય કરો. કોઈ એવા શું કહેવાય લિક્વિડ તમે એવા પાણી ઉકાળીને અંદર તુલસીના પત્તા કે નારિયેળ પાણી કે લીંબુ શરબત કે એવું પીવો તો તમને ઓછી કેલરી મળે. તમે મોરસ નાખેલી ચા પીશો તો ચામાં શું છે કે મોરસ નાખો, એક ચમચીમાં 50 કેલરી હોય, એટલે એક કપ ચામાં દૂધ નાખીને પીવો તો તમે 60-70 કેલરી થઈ જાય તમારી એક જ કપમાં. બરાબર. સાંજે પેલું સાંજનું ભોજનમાં તમે 600-700 કેલરી ગણો. આ એક જ કપ ચામાં 50-60 કેલરી ગણો. એક બે બિસ્કિટ લો તમે તો બીજી બિસ્કિટ સાદા લો તો 20-30 કેલરી, થોડા ક્રીમ વાળા થોડા ગળ્યા તો તમે બીજા 20-30 કેલરી એડ કરી દો. એટલે એક બિસ્કિટ સાદો લો તો 20 કેલરી અને ક્રીમ વાળો લો તો તમે 50 કેલરી. એટલે આ રીતે તમે જો નાસ્તામાં બી એક ડીશ પૌવા લો તો બીજી 50 કેલરી ગણી લેવાની, 100 કેલરી. તો આ રીતે તમે તમારું કેલરી થોડું માફ કરી શકો. પછી જો સૌથી ઓછામાં ઓછી કેલરી ગણીએ તો પછી ઉપવાસ જ કરવો પડે આખો દિવસ. ફક્ત લિક્વિડ પર રહો તો તમારે શું કે વજન ઘટવા માંડે, કેમ કે સાંજે 600-700 કેલરી, આ બીજા 50-100 કેલરી બીજા તમે કદાચ કોઈ ફ્રૂટ્સ ખાઈ લો, એક બે કોઈ કાચા, તો તમારી બીજી 100 કેલરી થઈ જાય. એમ કરીને તમારા 1000 ની કેલરી આસપાસ. ટૂંકમાં કહી દઉં કઈ કેલરી કયા સામાં ઓછામાં ઓછી છે. કાચા શાકભાજી ગાજર, મૂળા, કાકડી, ટામેટા, એમાં છે તમે એક ડીશ બનાવો તો માંડ 30-40 કેલરી ગણી લેવાની અંદાજિત તમે. પછી તમે ફ્રૂટ્સ લો તો ફ્રૂટ્સમાં શું જે થોડા તુરા અને ખટ્ટા મીઠા સફરજન, જામફળ અને આમળા અને એ બધા ફ્રૂટ્સ તમે લો તો 50 કેલરી ગણવાની. થોડા ગળ્યા ફ્રૂટ્સ લો તો 70-80 કેલરી. કેળા, ચીકુ અને કેળા ને એવું ગળ્યા હોય તો એ કેલરી ગણવાની, 10-20 વધી જાય. તો આ રીતે. અને જો જેને વજન જેટલું તમે એડ કરી શકો 200-300 કેલરી તમારી વધી જાય આખા દિવસમાં, તમે ખાઈ શકો છો. તો જેને વજન ઘટાડવું છે એને તો પહેલું તો ગળ્યું બંધ કરવું પડે. મીઠાઈ ને એમાં શું છે કે એક જ ચટ્ટામાં તમે 200-250 કેલરી લો. પછી તમે જે તળેલું હોય એ બી 200 ની આસપાસ કેલરી ગણો. એટલે જેને બી વજન ઘટાડવું છે પહેલા તો એને છે મોરસ અને તેલથી હાથ જોડવા જ પડે. એ વસ્તુ છોડવી પડે. અને મોરસમાંથી જેટલી મીઠી વસ્તુ આવે છે, જેટલી મીઠાઈ આવે છે એ બંધ કરવી પડે. તેલમાંથી જેટલું સમોસા, કચોરી, તેલ જેમાં વધારે આવે છે એ બંધ કરવું પડે. મીઠાઈઓમાં બીજું તમે દૂધના ડેરી પ્રોડક્ટ્સમાં દૂધ ચાલે 50 કેલરી ગણો. પછી આગળ ઘી, માખણ ને એ બધામાં થોડી હેવી કેલરી, એક ચમચીમાં 50 કેલરી ગણો. પેલામાં એક કપમાં તમે એક ગ્લાસમાં તમે 50 કેલરી ગણો. પણ માખણ, ઘી ને આગળ જાઓ એમ માવા ને એ બધામાં કેલરી વધતી જાય. એટલે બેકરી પ્રોડક્ટ્સમાં તમે મિલ્ક
ડેરી પ્રોડક્ટ્સમાં ખાલી દૂધ એટલું દૂધ દહીં છાશ સુધી ચાલે, પછી આગળ બધી મીઠાઈઓમાં તમારે છોડવું પડે. તો થોડું ઘણું અંદાજ તમને કેલરી કાઉન્ટમાં હોવું જોઈએ તો તમે વજન ઘટાડી શકો. વજન ઘટાડવું હોય તો ગળ્યું તળેલું મીઠું જે મીઠાઈ છે એ બધું બંધ કરવું પડે. ખાલી જેટલું ઓછું હોય તો તમારે લીલા શાકભાજી છે અને કાચા શાકભાજી છે, ફળો છે, એમાં ઓછી કેલરી હોય છે.